એક મિનિટના વ્યાકરણની અંદર તમારા બધાનું સ્વાગત છે દોસ્તો. આજે આપણે જોઈએ વ્યાકરણનો ટોપિક છે વિશેષણ અને તેના પ્રકારો. વિશેષણ એટલે શું? સૌથી પહેલા તે સમજવું પડે કે ભાઈ જેને તમારે વિશેષતાથી દર્શાવવું છે એને કહેવાય વિશેષણ. તો જેને વિશેષણ આપવામાં આવે એ જે તે વસ્તુ કે વ્યક્તિ એ શું બની જશે? વિશેષ્ય બની જશે. તો વિશેષ્ય અને વિશેષણનો સંબંધ કઈ રીતે બને? જેમ કે ભાઈ આપણે કહીએ છોકરો, તો છોકરાને આપણે કોઈ વિશેષણ આપવું છે, વિશેષ રીતે દર્શાવવો છે, તો આપણે કહી શકીએ હોશિયાર છોકરો, ફરતો છોકરો, ઠોંઠ છોકરો, સુંદર છોકરો. તો આ છોકરો છે એ વિશેષ્ય બને અને એને આપવામાં આવે વિશેષણ. હવે દોસ્તો આના પ્રકાર છે, જેની અંદર ગુણવાચક વિશેષણનો જે પ્રકાર છે એમાં કેવું હોય છે? તો ગુણવાચક એટલે કે જેમાં તમે વિશેષણનો આકાર, કદ, સ્વાદ, રંગ, ગુણ, કાર્ય વગેરેનો નિર્દેશ જ્યારે કરવામાં આવે, જેમ કે તમે આકારની અંદર વાત કરો તો કે ભાઈ ચોરસ છે, ત્રિકોણ છે, વર્તુળ છે. પછી એવી રીતે તમે કદની વાત કરો તો ભાઈ મોટું, નાનું, લાંબુ, ટૂંકું. એવી રીતે તમે ગુણની વાત કરો અને રંગની વાત કરો, લાલ, પીળું, લીલું વગેરે. જેમ કે ભાઈ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો પીડ એટલે કે પીડા. તો વૈષ્ણવજન કોને કહેવાય? જે પીડ પરાઈ જાણે રે. તો આની અંદર દોસ્તો ગુણવાચક વિશેષણ છે.